પાદરા તાલુકાના ઢાઢર નદીના કિનારાના વણછરા ગામે જિલ્લા પંચાયત આયુર્વેદિક વિભાગ અને આયુર્વેદ દવાખાના મુવાલ દ્વારા યોજાયેલ વણછરા ખાતેના નિદાન સારવાર કેમ્પમાં 54 દર્દીઓએ આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો, જે પૈકી ગરમીના લીધે સનસ્ટ્રોક અને લો બીપીના 2 દર્દી ઉપરાંત હાઈ શુગરના પણ 12 દર્દી જોવા મળ્યા અને તેમને સારવાર આપી હતી. પાદરા તાલુકાના વણછરા ગામે આયુષ્ય ભવન ખાતે જિલ્લા પંચાયતના આયુર્વેદિક વિભાગ અને મુવાલ સરકારી આયુર્વેદિક દવાખાનાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક સારવારનો શિબિર યોજાયો હતો, જેમાં મુવાલ આયુર્વેદિક દવાખાનાના તબીબ ડૉક્ટર જીગરભાઈ જોશી તથા મોભા પીએચસીના આયુષ ડૉક્ટર ગુંજન મહેતા દર્દીઓને તપાસ કરી યોગ્ય દવા આપી સારવાર કરતા હતા, જેમાં બીપી, ડાયાબિટીઝ, સ્ત્રી રોગ, બાળકોના રોગ સહિત સામાન્ય બીમારીના દર્દીઓને સારવાર કરી હતી, જેમાં કુલ 54 દર્દીઓએ લાભ લીધો હતો. આ શિબિર યોજાતા લોકોએ આયુષ વિભાગનો આભાર માન્યો હતો. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હેઠળ નિયામક શ્રી ગાંધીનગરની કચેરી અને જિલ્લા આયુર્વેદ અધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક દવાખાના મુવાલ દ્વારા આજે મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વણછરા આયુષ્માન આરોગ્ય મંદિરના સહયોગથી છેવાડાના લોકોને, ગામના લોકોને લાભ મળે એના માટે આજે એક આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનું આયોજન અહીંયા વણછરા ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ડાયાબિટીસની તપાસ અને બીપીની તપાસ પણ કરવામાં આવે છે અને એ મુજબ જે રોગીઓ હોય એ લોકોને સારવાર આપવામાં આવી રહી છે, આયુર્વેદિક સારવાર. અને સાથે આપણી સાથે મોભા પીએચસીના ડૉક્ટર ગુંજન મેડમ પણ આજે સેવામાં આવેલા છે અને લગભગ અત્યાર સુધીમાં 50 લોકોને સારવાર અપાઈ ચૂકી છે. આ રીતે સરકારી આયુર્વેદિક દવાખાના મુવાલ દ્વારા આજુબાજુના વિવિધ ગામોમાં લોકોને લાભ મળે, છેવાડાના લોકોને, એટલા માટે થઈને વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને લોકોને વધુને વધુ આયુર્વેદ અને આરોગ્યની સેવાઓ મળે એના માટેના પ્રયત્ન કરીએ છીએ.